તો તમે જોઈ શકો છો કે એકદમ આકાશ ઘેરાઈ ગયા છે અને આવી સરસ વરસાદ પડે અને ઠંડુ ખાવાનું મન થાય એવી સરસ મજાની આજે એક રેસીપી લઈને આવી છું. તો આજે આપણે બનાવીશું ડાકોરના ખૂબ જ ફેમસ એવા ગોટા. હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા ડાકોરના ફેમસ ગોટા, જે દૂધથી બનાવવામાં આવે છે અને દહીં સાથે ખાવામાં આવે છે. ખૂબ જ સરસ રેસીપી છે. બહાર તેના પ્રીમિક્સ તો મળે જ છે, પણ આપણે આજે પ્રીમિક્સ પણ ઘરે જ બનાવીશું. તો આટલી સરસ રેસીપી ચાલો જોઈ લઈએ. આ ચોમાસાની આપણે ત્રીજી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, તો મારી બધી જ રેસીપી તમે જોજો. પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌ પ્રથમ આપણે અહીંયા 1 ચમચી જેટલી વરિયાળી લઈ લેવાની છે, 1 ચમચી તલ, 1 ચમચી જીરું, 4 થી 5 નંગ ટુકડા કરીને લાલ મરચા લઈ લીધા છે, 1 ચમચી આખા ધાણા, 3 થી 4 લવિંગ અને 1 તજનો ટુકડો, 15-20 જેટલા મરી, અડધી ચમચી જેટલા અજમા. તો હવે આપણે આને શેકી લેવાના છે. તો હવે આપણે તેને સરસ આમાંથી સુગંધ આવે ત્યાં સુધી મીડિયમ તાપે શેકી લેવાના છે, જેથી તે સારી રીતે રોસ્ટ કરી શકાય. આ મસાલો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવો ટેસ્ટી બને છે અને આને તમે બીજા કોઈ વડા કે ભજીયામાં ઉમેરો તો તેનો સ્વાદ પણ ડબલ થઈ જશે. એટલો સરસ આ મસાલો બનીને તૈયાર થાય છે. આમાંથી તમને સુગંધ આવવા લાગશે પોતાને જ, ત્યાં સુધી તમારે તેને શેકવાના છે. અને તમને હજી જો તીખું વધારે પસંદ હોય તો તમે મરી અને લાલ મરચા વધારે લઈ શકો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ તલના તતડવાનો અવાજ આવી રહ્યો છે. 1 થી 1.5 મિનિટમાં સરસ શેકાઈ જશે. એકદમ મીડિયમ તાપે છે તો પણ સરસ શેકાઈ ગયા છે. જો સરસ સુગંધ આવવા લાગી છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મસાલાને આપણે ઠંડા કરવા માટે રાખી દેવાના છે. તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. અને હવે આને ઠંડુ પડવા દઈશું. તો અહીંયા મેં 1 કપથી થોડી વધારે ચણાની દાળ લઈ લીધી છે. તેને પણ આપણે પેનમાં લઈ લેશું અને તેને આપણે ધીમા ગેસે 3 થી 4 મિનિટ સુધી શેકવાની છે. કેમ કે આને આપણે પીસવાની છે, એટલા માટે થોડી શેકશું તો તે ક્રિસ્પી સરસ બનશે. તો તેનાથી આપણે પીસવામાં પણ સરળતા રહેશે. તો હવે આ રીતે ધીમા ગેસે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. આ તમને અત્યારે ભેગી લાગી રહી છે, 2 જ મિનિટમાં સરસ દાળ એકદમ ખખડવા લાગશે. તો આપણે તેને 2 થી 3 મિનિટ શેકી લઈશું. આને શેકવાનો એક મિનિંગ એ પણ છે કે તે થોડી અંદરથી ભેજવાળી હોય છે, જેના કારણે આપણે શેકવી પડે છે અને શેકવાથી તે ખૂબ જ સરસ એવી પીસાઈ જશે. તો દાળમાંથી સુગંધ સરસ આવી રહી છે અને દાળ આપણી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેને ઠંડી પડવા દઈશું. હવે આપણા મસાલા સરસ ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે પીસી લઈશું. પીસવાનું ચાલુ બંધ કરીને છે, એકદમ પીસીને પાવડર તેનો નથી બનાવવાનો, થોડું અધકચરું રહે એ રીતે બનાવવાનું છે. તો આપણે મસાલાને પીસી લીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે થોડો અધકચરો છે. એકદમ કણીદાર પણ નથી રાખવાનો અને એકદમ ભૂકો પણ નથી કરવાનો, આ રીતે થોડો હોય તેવો જ રાખવાનો છે. તો હવે આપણે મસાલાને કાઢી લઈશું. મસાલો તૈયાર છે. દાળ પણ આપણી ઠંડી થઈ ગઈ છે.
તો તેને પણ આપણે પીસી લઈશું. દાળ પણ પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દાળ આ રીતે થોડી કણી છે, માઇનર કણી છે. આ રીતે આપણે એને પીસવાની છે. એકદમ પાવડર નથી કરી નાખવાનો, થોડી થોડી ઝીણી ઝીણી, જેમ ભાખરીનો લોટ હોય એ રીતે થોડી કણી રહી એ રીતે કરવાની છે. તો હવે તેને આપણે કાઢી લઈશું અને આમાં જ આપણે મસાલો પણ ઉમેરી દઈશું. તો અહીંયા આપણું આ ગોટાનું પ્રીમિક્સ બનીને તૈયાર છે. હવે આમાં આપણે સાથે સાથે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે. 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલી હિંગ. હિંગથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 1 નાની ચમચી જેટલી હળદર. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. તો આ આપણું ગોટાનું પ્રીમિક્સ થઈને રેડી છે. તો હવે તમે આ પ્રીમિક્સને 5 થી 6 મહિના સુધી એરટાઇટ બરણીમાં કે કોઈ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમારે ગોટા બનાવવા હોય ત્યારે આ પ્રીમિક્સ કાઢી અને તેમાં ઉપરથી ધાણા ભાજી, મેથી, તેલ અને સોડા ઉમેરી બનાવી શકો છો. તો આ પ્રીમિક્સ આ રીતના એરટાઇટ ડબ્બામાં ભરી લેવાનું હોય છે. ત્યારબાદ આપણે હવે તેના ગોટા બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 1 વાટકા જેટલું પ્રીમિક્સ લઈ લઉં છું. 1 વાટકાથી થોડું વધારે લઈ લઉં છું. ચાલો, હવે તેમાં અહીંયા એકદમ ફ્રેશ ધાણા ભાજી ઉમેર્યા છે. તમે તમારી ઈચ્છા મુજબ ઉમેરી શકો. અને મેથી છે અહીંયા. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું. તીખાસ માટે નહીં, કલર માટે અહીંયા આપણે થોડું નાખીએ છીએ. 1 આદુનો ટુકડો ખમણી લઈશું આમાં. અને હવે તેમાં 2 થી 3 ચમચી જેટલા મરચાને મેં એકદમ બારીક ક્રશ કરી લીધા છે, તે ઉમેરી દઈશું. આપણે પાણીથી લોટ બાંધવાનો હોતો નથી. આ બધી જ વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. મીઠાનું પ્રમાણ તમારે અહીંયા ટેસ્ટ કરી લેવું એકવાર. જ્યારે પ્રીમિક્સ આ જે ગોટાનું બેટર તૈયાર થઈ જાય એટલે આપણે મીઠાનું પ્રમાણ ટેસ્ટ કરી લેવું. તો આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ હળવું એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાંથી 1 ચમચો જેટલું તેલ લોટમાં ઉમેરવાનું છે અહીંયા. તેનાથી ગોટા એકદમ પોચા, સરસ, જાળીદાર બનશે. હવે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું. ત્યાં સુધીમાં આપણે લોટ ડોઈ લઈશું. હવે આ લોટને આપણે ખાસ કરીને દૂધથી બાંધવાનો હોય છે. આ ગોટાની ખાસિયત જ એ છે કે તેમાં પાણી ઉમેરવામાં આવતું નથી. આપણે તેને દૂધથી ધીમે ધીમે ડોઈ લઈશું. એકદમ ઢીલો નથી કરવાનો. અને દૂધ પણ આપણે અહીંયા ઠંડુ લેવાનું છે. મીડિયમ જે ગોટા પડે એવું જ આપણે રાખવાનું છે. તો મેં અહીંયા 1 કપ જેટલું દૂધ લઈ લીધું છે. આ રીતે થોડુંક હળવું થઈ જાય ત્યાર પછી આપણે તેમાં નાની 1/2 ચમચી જેટલા સોડા ઉમેરી દેવાના છે. અને તેના પર પાછું આપણે દૂધ નાખી અને બેટર બનાવી લેવાનું છે. થોડી કણીવાળું બેટર હોય છે આ, એટલે તમારે આને બેટરને 5 મિનિટ રેસ્ટ કરવા દેવો પડશે. આ રીતે મસળવાનું છે 1-2 મિનિટ, જેથી કરી અંદરની દાળ સરસ ફૂલી જાય અને સોડા સારી રીતે મિક્સ થઈ જાય. હજી આપણે તેને થોડું ઢીલું કરીશું. આમાં તમને જો વધારે કરકરો ભાગ લાગતો હોય તો અહીંયા તમે 1 ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરી શકો છો. પણ મને આ પરફેક્ટ લાગે છે.
આ રીતનું મેં અહીંયા તૈયાર કર્યું છે. તમે જોઈ શકો છો કે આ રીતે ગોટાને આ રીતે આપણે પાડી શકીએ છીએ. તો હવે આને 2 મિનિટ સુધી રાખી દઈશું. હવે તમારે અહીંયા મીઠાનું પ્રમાણ એકવાર ચેક કરી લેવું. મને સેજ ઓછું લાગી રહ્યું છે તો હું થોડું અડધી ચમચીથી પણ ઓછું મીઠું અહીંયા ઉમેરું છું અને પાછું સારી રીતે મિક્સ કરી લઈશ. તમારા લોટની ક્વોન્ટિટી ઉપર દૂધ જોઈએ. 1 કપની અંદર તો તમારો આ લોટ બંધાઈને તૈયાર થઈ જ જશે. તો હવે આપણે ખૂબ જ સરસ એવું બની ગયું છે બેટર. તો તેલમાં આપણે થોડું નાખી અને જોઈ લઈએ. તો હવે આપણું તેલ સરસ આવી ગયું છે. તો આપણે તેમાં ગોટા મૂકીશું. આ રીતે તમારે નાના નાના તમને જે સાઈઝ પસંદ હોય એ સાઈઝના ગોટા લેતા જવા અને મૂકતા જવા. તેલનું ટેમ્પરેચર અહીંયા એકદમ મીડિયમ રાખવાનું છે. જો વધારે પડતું હશે તો એકદમ ગોટા તરત જ લાલ થઈ જશે. તો આપણે અહીંયા એક વેચમાં જેટલા આવે તેટલા ગોટા લઈ લેશું અને તરત જ નથી પલટાવવાના. આ રીતે ધીમે ધીમે આપણે તેને ફેરવીશું અને ક્રિસ્પી થાય ગોલ્ડન બ્રાઉન ઉપર ત્યાં સુધી આપણે તેને રાખવાના છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યા છે. કેટલા સરસ દેખાઈ રહ્યા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ આ ગોટા બનીને તૈયાર થશે. તો હવે આપણે તેને કાઢી લઈશું. તો એ જ રીતે આપણે બીજા બેચ પણ તળી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે જ્યારે તમે ઉમેરતા હોય ત્યારે સ્લો જ રાખવી, નહીતર તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચા પણ રહેશે. તો આ રીતે હું ધીમે ધીમે બધા જ ગોટા બનાવી લઈશ. આ રીતે બાઇન્ડિંગ તો આવવું જ જોઈએ. જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમારે તેમાં ચણાનો લોટ ઉમેરી દેવો અને વધારે પડતું કઠણ પણ નથી રાખવાનું. આ રીતે આપણે ધીમે ધીમે ફેરવતા જઈશું. તમે જોઈ શકો કે એકદમ ધીમા તાપે સરસ મજાના બ્રાઉન કલર આવી રહ્યો છે. તો ઘણાને એકદમ લાલ કલર પણ પસંદ હોય છે, ઘણાને થોડો બ્રાઉન કલર પસંદ હોય છે. તો તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો, પણ થોડો બ્રાઉન કલર તો આવવા જ દેવો પડશે કેમ કે ગોટા અંદરથી કાચા ના રહે. એ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાનો બ્રાઉન કલર આવી ગયો છે આપણો ગોટાનો. હજી થોડા હું તેને વધારે ડાર્ક બ્રાઉન કરીશ. તો આપણે તેને પાછા કાઢી લઈશું. તો જોયું તમે આપણા ગોટા કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. તો એ જ રીતે આપણે બધા જ ગોટા તળી લઈશું. આ રીતે તમે પેનમાં જ શેપ આપી શકો. તો હવે આ ગોટા પણ આપણા તળાઈને રેડી થઈ ગયા છે. તો તેને પણ આપણે કાઢી લઈશું. અને આમાં જ આપણે ગોટા સાથે મરચાં આવે છે જે આ રીતે ટુકડીમાં ખૂબ જ સરસ લાગે છે. તો તેને પણ આપણે તળી લઈશું. તો મેં અહીંયા ગોટાને એક ડીશમાં લઈ લીધા છે અને તેની સાથે મરચાં ખૂબ જ સરસ ને ટેસ્ટી લાગે એવા મરચાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે. તો તૈયાર છે સરસ મજાના ટેસ્ટી એવા સરસ મજાના ડાકોરના ગોટા, અથવા તો તમે તેને દૂધના ગોટા પણ કહી શકો. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા યમ્મી એવા દેખાઈ રહ્યા છે. તો આ ગોટાને આપણે દહીં સાથે પીરસવાના હોય છે. તો દહીંને આપણે કઈ રીતે બનાવવું તે પણ હું તમને બતાવી દઉં. તેની સાથે દહીં પીરસવા માટે મેં અહીંયા દહીં લઈ લીધું છે. દહીં જો તમારું વધારે પડતું પતલું હોય તો પેલા આ રીતે ચેક કરી લેવું. એક વિસ્કર લઈ અને તમારે તેને સારી રીતે આ રીતે ફેટી લેવું. ઓકે, કેટલું સરસ લિક્વિડી બની ગયું છે. પણ તમારે જો આ દહીંને વધારે થોડું ઘટ કરવું હોય તો તમારે એક ટિપ્સ છે અહીંયા મારી પાસે, કે તેમાં તમારે અહીંયા 1 ચમચી જેટલી ઘરની મલાઈ જે હોય છે તે ઉમેરી દેવી. આ મલાઈ ઉમેરવાથી એકદમ ક્રીમી ટેક્સચર આવશે તેમાં.
અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. તો તમને બતાવી દઉં કે કેટલું ક્રીમી આપણું દહીં બન્યું છે. તો આ ગોટાને આપણે દહીં સાથે સર્વ કરવાના છે. દહીંમાં ઉપરથી થોડો લાલ મરચું પાવડર ઉમેરી દઈશ. તો તૈયાર છે આપણા સરસ મજાના ગરમા ગરમ ડાકોરના ગોટા સાથે દહીં. તો હું તમને એક પીસ કાપીને પણ બતાવું. બધા ગોટા અંદરથી તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ કણી કણી ટેક્સચર દેખાઈ રહ્યું છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ છે. આ ગોટા બનાવવા માટે બહારથી પ્રીમિક્સ લાવવાની પણ જરૂર નથી, ઘરે જ તમે બનાવી શકો છો. તો આપણે બનાવી લીધા છે ગોટા. તો ચાલો ટેસ્ટિંગ ટાઈમ. તેને દહીંમાં ડીપ કરીને ખાવાના હોય છે. એટલા ટેસ્ટી બન્યા છે કે ઘરે તમે ચોક્કસથી આ ટ્રાય કરજો મારી રેસીપી. તો આ ચોમાસાની ત્રીજી રેસીપી હતી. જો તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તમારી કમેન્ટથી અમને નવી નવી રેસીપીઓ લાવવાનું આગળ મન થાય છે. તો પ્લીઝ કમેન્ટ તો કરજો ચોક્કસથી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.